ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરવાની છે કઈ પ્રક્રિયા? ભાષાંતર અથવા તો ટ્રાન્સલેશન. તો સિમ્પલી પેલા ભાષાંતર એટલે શું આપણે કેવું હોય તો ભાષાંતર એ એવી પ્રક્રિયા છે જેમાં એમઆરએનએ ઉપર આવેલા જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે, બરાબર, એ રિબોઝોમ દ્વારા વાંચવામાં આવે છે અને એ મુજબના એક પછી એક એમિનો એસિડ ગોઠવી અને પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનું નિર્માણ કરવામાં આવે છે. ઇન શોર્ટ, એમઆરએનએ ઉપર રહેલા ન્યુક્લિયોટાઇડના ક્રમના આધારે રિબોઝોમ દ્વારા પ્રોટીનનું નિર્માણ કરવાની પ્રક્રિયા એટલે એને શું કહેવાય? ભાષાંતર. ઓકે, બાકી આપણે ઘણું બધું આના વિશે જોઈ ગયા આગળ. સંકેત એટલે શું એ પણ હવે આપણને ખબર છે કે 3 ન્યુક્લિયોટાઇડ ભેગા થાય તો સંકેત બને છે. ઓકે, એ સંકેતના આધારે જ પ્રોટીનમાં ચોક્કસ એમિનો એસિડનું સ્થાન હોય છે. ઓકે, અને એ પણ આપણે જોયું કે જો એ સંકેતમાં જરાક અમથો ફેરફાર થઈ જાય, કોઈ એકાદો ન્યુક્લિયોટાઇડ એ શું થાય, એડ થાય કે ડિલીટ થાય, તો નીચે એમિનો એસિડનું સ્થાન ફરી જાય છે અથવા તો અલગ પ્રકારનો એમિનો એસિડ આવી જાય છે. અને અલગ પ્રકારનો એમિનો એસિડ આવે તો આપણે એ પણ જોયું કે એનાથી કેટલાક રોગો જેમ કે સિકલ સેલ એનેમિયા જેવો રોગ પણ આપણને થઈ શકે છે. ઓકે, તો આપણે વિકૃતિ એટલે શું એના વિશે જોયું અને ખાસ કરીને કોડોન સંકેત એટલે શું આ બધી વસ્તુ આપણે જોઈ ગયા. તો હવે આપણે સ્ટાર્ટ કરવાની છે કઈ પ્રક્રિયા? ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર. ઓકે, તો સિમ્પલી ભાષાંતરની પ્રક્રિયા પણ જેમ પ્રત્યાંગનમાં આપણે 3 સ્ટેપ જોયેલા, કયા કયા? તો કે પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ એટલે કે ઇનિશિએશન, ઇલોંગેશન અને ટર્મિનેશન. સેમ એ જ સ્ટેપમાં આ પ્રક્રિયા પણ થવાની છે. હવે ભાષાંતરની પ્રક્રિયામાં કેટલાક ભાગ લેતા ઉત્સેચકો કે શેની આપણને જરૂર પડે તો કે એક તો એમઆરએનએ, ઓકે, પછી ટીઆરએનએ અને આરઆરએનએ જે કોના બંધારણમાં હોય છે? રિબોઝોમના. ઓકે, નેક્સ્ટ પછી આપણે એમિનો એસિડ જોશે કેમ કે આપણે પ્રોટીન બનાવવાનો છે અને પ્રોટીન કઈ રીતના બને તો કે એક પછી એક એમિનો એસિડના જોડાવાથી. અને કેટલાક ઉત્સેચકો જે આપણે વચ્ચે વચ્ચે જ્યારે પણ આવશે ત્યારે ઉત્સેચકોના નામ પણ આપણે જોશું. તો આ મેઇન રિક્વાયરમેન્ટ છે કઈ પ્રક્રિયા માટેની? ભાષાંતરની પ્રક્રિયા માટે. ઓકે, પ્લસ રિબોઝોમ વિશે આપણને થોડીક અમથી માહિતી છે કે રિબોઝોમ વિશે આપણે અમુક બાબતો જાણીએ છીએ કે રિબોઝોમને પેલા તો શેનું બનેલું છે આપણે કીધું કે પ્રોટીન અને આરઆરએનએ નું બનેલું હોય, જેમાં 60% જેટલો ભાગ પ્રોટીન હોય અને 40% જેટલું શું હોય? આરઆરએનએ. ઓકે, રિબોઝોમને 2 પેટા એકમ હોય છે. સુકોષ કેન્દ્રીય કોષ હોય તો 60S અને 40S અને આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો 50S અને 30S. ઓકે, એમાંનો જે મોટો પેટા એકમ છે એ ટીઆરએનએ માટે 3 બાજુ ધરાવે છે. હકીકતમાં આપણે આ પ્રક્રિયા હમણાં આગળ જોવાના છીએ, છતાં પણ આપણે શોર્ટમાં સમજી લઈએ કે નાનો પેટા એકમ હશે ને, નાનો, ઓકે, અહીંયા હું સિમ્પલી આ મોટો પેટા એકમ છે ધારો કે, અને આ પેટા એકમ છે કેવો છે? નાનો. તો એમાંનો જે નાનો પેટા એકમ સપોઝ છે એને હું આ રીતના બતાવું છું. ઓકે, જરાક હું મોટો બતાવીશ. ઓકે, આપણે જગ્યા જોશે, વાંધો નહીં. આ સપોઝ નાનો પેટા એકમ છે, ક્લિયર? ઓકે, અને એની ઉપર ધારો કે આ મોટો પેટા એકમ છે. હવે સૌથી પહેલા તો શું થાય કે નાનો પેટા એકમ છે ને એમઆરએનએ સાથે જોડાય અને એમઆરએનએ સાથે આ બાજુનો છેડો 5' નો હોય, આ બાજુનો છેડો કયો હોય? 3'. ક્લિયર? હવે એમઆરએનએ ઉપર આપણને ખબર છે એક પછી એક સંકેત છે. જેમ કે હું સ્ટાર્ટ કરીશ એટલે પહેલો સંકેત હંમેશા આપણને ખબર જ છે કયો હોય? AUG. ઓકે, અને પછી લાઈનમાં કોઈ પણ સંકેત હોઈ શકે, જેમ કે હું સિમ્પલ લખીશ CAC, GAC, CCG. અમે રેન્ડમલી કોઈ પણ સંકેત લખેલા છે, પણ આનો પહેલો સંકેત આ છે, નીચે હું અંડરલાઈન કરી દઈશ. ઓકે, બીજો સંકેત આ છે, આ ત્રીજો, ચોથો, એ રીતના આગળ છે. તો અહીંયા જે મોટો પેટા એકમ છે રિબોઝોમનો, આ એની અંદર 3 મુખ્ય જગ્યા હોય છે. ઓકે, એ જગ્યા કઈ હોય છે તો કે એક જગ્યા હું અહીંયા બતાવીશ, એક આ જગ્યા હોય અને બીજી આ જગ્યા હોય. ઓકે, એમાં આ પહેલી જગ્યાને P બાજુ કહે છે, બીજી બાજુને A બાજુ કહે છે, અને એક હજી બાજુ છે E બાજુ. અમુક ટેક્સ્ટબુકમાં હજી અહીંયા આ બાજુ E બાજુ પણ એક બતાવે છે અને અમુક ટેક્સ્ટબુકમાં નથી બતાવતા. ઓકે,
ટેક્સ્ટ બુક નહીં, સોરી, બુક સિમ્પલી. હવે સૌથી પહેલા તો વાત કરીએ કે મોટા પેટા એકમમાં ટીઆરએનએ માટે અહીંયા ટીઆરએનએ આવશે, એટલે ટીઆરએનએ માટે કેટલી બાજુ છે? 3 બાજુ. એમાંની એક બાજુ છે પી બાજુ, બીજી બાજુ છે એ બાજુ. મેં કીધું એમ અમુક બુકમાં અહીંયા ઈ બાજુ બતાવે અને અમુકમાં ન બતાવે. આપણે ઈ બાજુની વાત કરીએ તો એને અહીંયા સમજવાની આગળ. ઓકે, હવે શું થાય કે જે પહેલો ટીઆરએનએ આવવાનો છે, હવે ટીઆરએનએ વિશે આપણને આખો અંદાજો છે, આપણે એને લાસ્ટ લેક્ચરમાં આકૃતિ સહિત કેવો દેખાય મેં દોરેલો છે. હું સિમ્પલી હવે ટીઆરએનએ છે ને, ટીઆરએનએ આ પ્રકારનો હોય, ફરીથી એકવાર તમને યાદ કરાવી દઉં કે આ રીતના અહીંયા 3' નો છેડો હોય, ત્યાં OH ગ્રુપ હોય, અહીંયા એમિનો એસિડને જોઈન્ટ કરીને લાવવાનો છે. ક્લિયર? અહીંયા શું હોય? આ એક લૂપ, આ બીજી લૂપ, આ ત્રીજી લૂપ અને અહીંયા 5' નો છેડો. યાદ છે બધાને? ઓકે, તો આ પહેલી બાજુ છે ને પી બાજુ, ત્યાં શું થાય તો કે પી બાજુ જનરલી એવી બાજુ છે કે જ્યાં પહેલો ટીઆરએનએ આવશે. યાદ રાખજો, પી બાજુ એવી બાજુ છે જ્યાં પહેલો ટીઆરએનએ આવે, અને જનરલી પી બાજુ એ એમઆરએનએ ના પહેલા સંકેતની નજીક હોય. જો આ પહેલો સંકેત છે એની નજીક કઈ બાજુ છે? પી બાજુ. ઓકે, શું થાય અહીંયા તો કે પહેલો સંકેત જે હોય ને એયુજી, એને અનુરૂપ અહીંયા પ્રતિસંકેત હશે. એયુજી હોય તો પ્રતિસંકેત શું થાય? યુ છે તો એ અને જી છે તો સી. તો આવો ટીઆરએનએ આવે કે જેને અહીંયા પ્રતિસંકેત લૂપ ઉપર UAC હશે, અને એ જે એમિનો એસિડને લાવે એ હંમેશા પહેલો એમિનો એસિડ કયો હશે? મિથિયોનિન. કયો એમિનો એસિડ હશે? મિથિયોનિન. ઓકે, તો આ પી બાજુ ઉપર પહેલો એમિનો એસિડ આવે છે, અને કયા પ્રકારનું? હવે હું પી બાજુને અહીંયા ભૂસી નાખું છું. હવે હું ટીઆરએનએ સિમ્પલી આ રીતના બતાવું છું, અને એમિનો એસિડને લાવ્યો. આ પહેલો એમિનો એસિડ છે જે મિથિયોનિન હશે. આ 3 પ્રતિસંકેત છે જે કયા હોય? UAC સપોઝ. ઓકે, અને પહેલો એમિનો એસિડ આવ્યો ટીઆરએનએ. તો આ બાજુ જે મેં પહેલી અહીંયા લખેલી એ હતી પી બાજુ. તો પી બાજુનું નામ છે પેપ્ટિડાઇલ બાજુ. યાદ રાખજો, એમઆરએનએ ઉપરનો પ્રારંભિક સંકેત પી બાજુની નજીક હોય છે. આ પી બાજુ છે તો એમઆરએનએ છે એનો પહેલો સંકેત, પ્રારંભિક સંકેત એ અહીંયા પી બાજુ છે એની કેવો હોય? નજીક. ઓકે, અને પહેલો જે એમિનો એસિડ આવે છે એ મિથિયોનિન હશે, એની અરે ફોર્માઇલ ગ્રુપ અટેચ થયું હશે, એટલે એને કહેવાય ફોર્માઇલ મિથિયોનિન એમિનો એસિડ ધરાવતો ટીઆરએનએ. આ ટીઆરએનએ છે જે એમિનો એસિડ તરીકે મિથિયોનિન એમિનો એસિડને લાવ્યો, અને પહેલી વખત એમિનો એસિડ જે લાવ્યો છે ટીઆરએનએ એ આ બાજુ ઉપર જોડાય. આ બાજુ એટલે યાદ રાખજો પી બાજુ ઉપર. ઓકે, બીજી બાજુ છે એને કહેવાય એ બાજુ. આ હવે નવો જે ટીઆરએનએ આવશે બીજા એમિનો એસિડને લઈને આવે. આ પહેલા એમિનો એસિડને લઈને ટીઆરએનએ આવ્યો. ટીઆરએનએ હકીકતમાં આવો દેખાય છે, પણ હવે હું સિમ્પલી અહીંયા કેવો ટીઆરએનએ દોરીશ? આ ટાઈપનો. ઓકે, હવે અહીંયા જો બીજો સંકેત છે CAC. તો કેવો ટીઆરએનએ આવે કે જેને અહીંયા પ્રતિસંકેત લૂપ ઉપર CAC છે તો GUG હોય. ક્લિયર? તો એવો કોઈ ટીઆરએનએ આવે અહીંયા જેને શું હોય પ્રતિસંકેત લૂપ ઉપર? GUG. અને એ પણ એની સાથે ચોક્કસ એમિનો એસિડને શું કરે છે? લાવે છે. ઓકે, તો જે બીજાની આપણે એ બાજુની વાત કરીએ એને કહેવાય એમિનો એસાઇલ બાજુ. આનું પણ નામ યાદ રાખજો, એમિનો એસાઇલ બાજુ. અને પેપ્ટિડાઇલ બાજુ અને એમિનો એસાઇલ બાજુ એ ક્યાં આવેલી છે? તો કે એમઆરએનએ હોય ને એના બીજો સંકેત જ્યાં આવેલો હોય એની નજીક આ વિસ્તાર આવેલો છે, મતલબ એ બાજુ. તો એમિનો એસાઇલ બાજુ એને કહેવાય છે. એમઆરએનએ નો બીજો સંકેત એ બાજુની નજીક આવેલો હોય છે, અને જ્યાં નવો એમિનો એસિડ આવ્યો સેકન્ડ નંબરનો, ઓકે, તો નવો એમિનો એસિડ ધરાવતો ટીઆરએનએ અહીં જોડાય છે. અહીં મતલબ કઈ બાજુ ઉપર? એ બાજુ ઉપર. આ પહેલો ક્યાં જોડાણો? પી બાજુ ઉપર. ઓકે, અને ઈ બાજુ, ઈ બાજુ એટલે શું? જેને નિર્ગમન બાજુ કહેવાય. હમણાં આપણે પ્રક્રિયા ડિટેલમાં જોશું ત્યારે શું થશે કે આ રિબોઝોમ થોડુંક આમ ખસશે. આમ ખસશે એટલે આ એ હતો ને એ એમિનો, આ એ બાજુ, એ હવે થઈ જશે પી બાજુ, અને પી બાજુ ઉપર જે આ ટીઆરએન હતો ને અહીંથી નીકળી જાય, એક્ઝિટ થઈ જાય, બહાર નીકળી જાય, એટલે એના માટે એનું નામ આપ્યું છે ઈ બાજુ, અથવા તો એને કીધી છે કઈ? નિર્ગમન બાજુ. ખાસ યાદ રાખજો આ 3 બાજુ છે એ મોટા પેટા એકમમાં હોય છે. કયા પેટા એકમમાં? મોટા. નાનો પેટા એકમ કોની હારે જોડાય છે? તો કે એમઆરએનએ સાથે.
ક્લિયર આટલું? ઓકે, હવે આપણે પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયાવિધિનું પ્રથમ સ્ટેપ છે કયું? ઇનિશિએશન એટલે કે પ્રારંભ. પણ અહીંયા ઘણા બધા નાના નાના સબ સ્ટેપ આવશે અંદર. ઓકે, જેમાં પહેલું સ્ટેપ છે પ્રારંભની અંદર પણ પહેલું સ્ટેપ એમિનો એસિડનું સક્રિયકરણ અથવા તો એમિનો એસિડનું એસાઇલેશન. હમણાં જ નીટની પરીક્ષા ગયા રવિવારે એમાં પ્રશ્ન હતો. ઓકે, 4 એમાં ક્વેશ્ચન એવો હતો, નીચેનામાંથી કયું ટ્રાન્સલેશનનું એટલે ભાષાંતરની પહેલું સ્ટેપ છે? ઓકે, તો 4 અલગ અલગ ઓપ્શન હતા, એમાંનો એક ઓપ્શન હતો એમિનો એસિડનું એસાઇલેશન. તો યાદ રાખજો, એમિનો એસિડનું સક્રિયકરણ અથવા તો એસાઇલેશન એ ત્યાંથી આ ટ્રાન્સલેશનની પ્રક્રિયા એટલે ભાષાંતરની શરૂઆત થાય છે, એટલે આ પહેલું સ્ટેજ છે. તમને ફિંગર ટીપમાં એવો એક પ્રશ્ન પૂછશે કે આપણે આખી પ્રક્રિયા જોશું એટલે ઘણી બધી પ્રક્રિયા એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ થતી હશે, તો ત્યાં બધાને આડાવડા ગોઠવી દીધા હશે અને પછી એને કહેશે કે આને યોગ્ય ક્રમમાં ગોઠવો. ઓકે, તો આ પ્રકારના પ્રશ્ન માટે પણ તૈયાર રહેજો. એટલે સ્ટેપ એક પછી એક કયા થાય છે એ ખાસ મગજમાં ફિટ કરજો. પહેલી વસ્તુ છે એમિનો એસિડનું સક્રિયકરણ. હવે સીધી વસ્તુ, કોઈ વસ્તુ સક્રિય ક્યારે થાય? એને ઉર્જા મળે ત્યારે. તો કોષ રસમાં ઘણા બધા એમિનો એસિડ આવેલા હોય છે, કરોડોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં. ઓકે, પણ એને જો પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેવો હોય તો પહેલા એને સક્રિય થવું પડે. અને એ સક્રિયકરણ થવાની પ્રક્રિયા એટલે એને કહેવાય એમિનો એસિડનું સક્રિયકરણ અથવા તો એસાઇલેશન. પહેલા તો આપણે પ્રોટીનના નિર્માણમાં 20 પ્રકારના એમિનો એસિડ વાપરશું અને એમાં પણ ડી સમઘટક, તમને ખબર હશે ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી, આવા 2 પ્રકારના સબસ્ટન્સ હોય. આ 20 પ્રકારના એમિનો એસિડ જે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેવાના છે એ બધા એલ સમઘટક હશે, લીવો રોટેટરી એમિનો એસિડ હશે. કોઈ ડી પ્રકારનો મતલબ ડેક્સ્ટ્રો રોટેટરી એમિનો એસિડ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેતો નથી. ઓકે, નેક્સ્ટ ટ્રાન્સલેશનની જે પ્રક્રિયા આખી થવાની છે, જેમાં એક પછી એક એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બનવાનું છે, એમાં હંમેશા સક્રિય એમિનો એસિડ જ ભાગ લઈ શકશે. ઓકે, એટલે ફરજિયાત એવો એમિનો એસિડ જે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેશે એ કેવો હોવો જોઈએ? સક્રિય થયેલો હોવો જોઈએ. ઓકે, સક્રિયકરણની પ્રક્રિયામાં શું થાય? તો કે સીધી વસ્તુ છે કે કોઈ એમિનો એસિડ હોય એ સૌથી પહેલા એટીપી સાથે જોડાય. ઓકે, આ બેને જોડવા માટે એક ઉત્સેચક પણ વપરાય, જેનું નામ છે, આને એમિનો એસિડનું એસાઇલેશન કર્યું આપણે એટલે ઉત્સેચકનું નામ છે એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેસ. કેમ કે હમણાં જે એસાઇલેશન પામેલો એમિનો એસિડ છે ને આગળ જતા હવે ટીઆરએનએ સાથે જોડાવાનો છે. ઓકે, તો એમિનો એસિડ એક પ્રક્રિયક થયો, એટીપી પ્રક્રિયક થયો, ઉત્સેચકનું નામ યાદ રાખજો એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેસ. આ 2 વસ્તુ જોડાવાથી શું થાય? તો કે એમિનો એસિડ તો એનો જ રહેશે, એટીપી છે ને તૂટશે એટલે એમાંથી શક્તિ મુક્ત થાય, એમાંથી 2 ફોસ્ફેટ છૂટા પડી જાય અને એક એએમપી બચે. એટીપી હોય એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એમાંથી 2 છૂટા પડી ગયા તો એએમપી બચ્યો. ઓકે, એ એએમપી આ એમિનો એસિડ સાથે જોડાઈ જાય, પ્લસ ઉત્સેચક પણ હજી આની સાથે જોડાઈ જશે. અને જ્યારે આ સક્રિયકરણ પામેલો એમિનો એસિડ ટીઆરએનએ સાથે જ્યારે જોડાશે, આના પછીનું સ્ટેપ, ત્યારે ઉત્સેચક અહીંથી દૂર થશે. તો ફાઇનલી શું થયું? તો કે એમિનો એસિડ તો છે જ, એની સાથે એનું એસાઇલેશન થયું એટલે હવે એને કહેવાશે એમિનો એસાઇલ. એટીપી માંથી શું જોડાઈ ગયું? એએમપી, એ પણ આની અંદર જોડાયું, ઉત્સેચક પણ હજી આની અંદર જોડાઈ રહ્યો. આવું આખું કોમ્પ્લેક્સ બન્યું એટલે આજે રચના બની એનું આખું નામ થયું એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ. યાદ રહેશે. શું મુક્ત થયું? તો કે 2 ફોસ્ફેટ મુક્ત થયા, જેને પાયરોફોસ્ફેટ પણ કહેવાય. અને આ જે કોમ્પ્લેક્સ બન્યું એ જ છે સક્રિય એમિનો એસિડ. ખબર પડે છે? તો સિમ્પલી આને એમ લખાય કે એમિનો એસિડ એટીપી સાથે જોડાઈને શું બનાવે છે? એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક કોમ્પ્લેક્સ બનાવે છે. આખું લાઈનમાં યાદ રાખવાનું, જો એમિનો એસિડ હતો એનું એસાઇલેશન થયું એટલે કહેવાય એમિનો એસાઇલ, એએમપી જોડાણો એટલે એએમપી, ઉત્સેચક પણ જોડાણો એટલે ઉત્સેચક, ને આખું કોમ્પ્લેક્સ બન્યું એટલે આખું નામ થયું એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ. ક્લિયર? આટલું બને છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ, હવે થશે ટીઆરએનએ નું ચાર્જિંગ, એટલે કે આ એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ એ હવે ટીઆરએનએ સાથે જોડાશે અને ફાઇનલી ટીઆરએનએ અને એમિનો એસિડ 2 પેર બનાવશે.
ઓકે, પ્રારંભની પહેલી ક્રિયા છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું કે એમિનો એસિડનું સક્રિયકરણ થયું, બરાબર. એટલે એમિનો એસિડ હવે સક્રિય બની ગયો. આવો એમિનો એસિડ હવે શું કરે તો કે પોતે પોતપોતાના જે એનો પ્રકાર હોય એ મુજબના ટીઆરએનએ સાથે એ હવે જોડાશે. આ પ્રક્રિયાને આપણે કહીશું ચાર્જિંગ. એટલે હવે ટીઆરએનએ અને એમિનો એસિડ જોડાઈને તૈયાર થઈ ગયા પછી એવો ટીઆરએનએ છે એ ક્યાં જાય? રિબોસોમ પાસે. ઓકે, તો આ બે પ્રક્રિયા આપણે હવે નેક્સ્ટ જોવાની છે. પ્રારંભમાં જ બીજી મુખ્ય ક્રિયા છે કે હવે સક્રિયકરણ પામેલો એમિનો એસિડ હતો એ હવે ટીઆરએનએ તરફ વહન પામે અને ત્યાં એના 5 પ્રાઇમના છેડે કે 3 પ્રાઇમના છેડે 3 પ્રાઇમના છેડે જોડાય છે. કઈ રીતના? તો કે હવે એમિનો એસિડ તેના ચોક્કસ પ્રકારના ટીઆરએનએ ના એમિનો એસિડ જોડાણ સ્થાન સાથે જોડાય છે. મેં તમને એમિનો એસિડનું જોડાણ સ્થાન કીધું હતું આ રીતના લૂપ. હવે હું શોર્ટમાં સિમ્પલી ગમે દોરી નાખું છું. અહીંયા 3 પ્રાઇમ હોય, અહીંયા 5 પ્રાઇમ હોય. અહીંયા હતું એમિનો એસિડનું જોડાણ સ્થાન, યાદ છે? તો ત્યાં હવે આ એમિનો એસિડ જાશે અને જોડાવાની પ્રક્રિયા થાય છે. આ દરમિયાન આપણે આની પહેલા જે એમિનો એસિડ હતો એ કયા સ્વરૂપે હતો? તો કે બનેલું એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ. ક્લિયર? પણ જ્યારે હવે આ એમિનો એસિડ એ ટીઆરએનએ સાથે જોડાય ત્યારે એએમપી હવે છૂટો પડી જાય અને ઉત્સેચક છૂટો પડી જશે. ઓકે, તો આ દરમિયાન એએમપી અને ઉત્સેચક છૂટા પડે છે. આ ક્રિયાને શું કહેવાય છે? ચાર્જિંગ પણ કહે છે. તો એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ સાથે ટીઆરએનએ જ્યારે જોડાય ત્યારે શું થશે કે એમિનો એસાઇલ છે એટલે એમિનો એસિડ ઇન શોર્ટમાં એ હવે ટીઆરએનએ સાથે અહીંયા જોડાઈ જશે અને એની અંદર જે એએમપી અને ઉત્સેચક હતા એ છૂટા પડે. તો હવે બન્યું એમિનો એસાઇલ ટીઆરએનએ. શું બન્યું ફાઇનલી? એમિનો એસાઇલ ટીઆરએનએ. મતલબ આ ટીઆરએનએ કે જેની હારે હવે એમિનો એસિડ શું થયો? જોડાઈ ગયો. પ્લસ આ પ્રક્રિયા દરમિયાન શું છૂટું પડ્યું? ઉત્સેચક અને એએમપી. ઓકે, એમિનો એસાઇલ ટીઆરએનએ ને બીજું ભારિત ટીઆરએનએ પણ કહેવામાં આવે છે. હવે લોડેડ થઈ ગયો, ભરાઈ ગયો, બરાબર. આ ખાલી ટ્રક હતો, હવે એની ઉપર સામાન અટેચ થઈ ગયો, જોડાઈ ગયો, ભરાઈ ગયો. તો હવે આવા ટીઆરએનએ ને મતલબ ટીઆરએનએ કે જેની ઉપર એમિનો એસિડ જોડાઈ ગયો હોય એને ભારિત ટીઆરએનએ પણ કહેવામાં આવે છે. હવે આવો એમિનો એસાઇલ ટીઆરએનએ, હવે આને નામ આપવામાં આવે છે એમિનો એસાઇલ ટીઆરએનએ. એ હવે ક્યાં જાય છે? પ્રોટીન સંશ્લેષણ માટે રિબોઝોમ પાસે જાય છે. ઓકે, હવે પોલીપેપ્ટાઇડ બનવાની શરૂઆત થાય. પણ આ શરૂઆત કરાવતા પહેલા આમાં કઈ કઈ વસ્તુ જોઈએ આપણે હજી એકવાર જોઈ લઈએ. કે એમઆરએનએ જોશે કે જેની પાસે સંકેતો હોય છે. રિબોઝોમના બંને પેટા એકમ જોઈ, મોટો એકમ અને નાનો એકમ. પ્લસ જીટીપી જોશે શક્તિના સ્ત્રોત માટે. Mg+2 જોશે જે આ રિબોઝોમના બે પેટા એકમને જોડવા માટે કામ લાગશે. અને ભારિત ટીઆરએનએ, એવો ટીઆરએનએ કે જે એમિનો એસિડને ગ્રહણ કરે છે. અને કેટલાક પ્રારંભિક કારકો, ઇનિશિએશન ફેક્ટર પણ કેટલાક જોશે. ઓકે, સૌથી પહેલા શું થાય આમાં? તો એમાંય મેં તમને કીધું કે નાનો પેટા એકમ જે છે એ એમઆરએનએ સાથે જોડાય છે. એટલે શું થયું કે નાનો પેટા એકમ આ રીતના તૈયાર થઈને બેઠો. ઓકે, અને એમઆરએનએ ના 5 પ્રાઇમનો છેડો, આ 5 પ્રાઇમનો છેડો એની સાથે આ 3 પ્રાઇમ, એની સાથે આ નાનો પેટા એકમ જોડાઈને બેઠો. બીજું શું થાય? હવે મિથિયોનિન જે હોય, જે પહેલું એમિનો એસિડ હતું, યાદ કરો એયુજી પહેલો સંકેત એટલે પહેલું એમિનો એસિડ હંમેશા પ્રોટીનની અંદર મિથિયોનિન જ હશે. તો મિથિયોનિન એમિનો એસિડ પણ હવે ટીઆરએનએ સાથે જોડાય છે અને એ પોતે તૈયાર થઈ જાય. આ બે પ્રક્રિયા કમ્પ્લીટ કરીને પહેલા સક્રિય બની જાય ને પછી એ ટીઆરએનએ સાથે જોડાઈ જાય. હવે Mg+2 ની હાજરીમાં ઘણી વખત પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. રિબોઝોમના બે પેટા એકમો કયા આયન દ્વારા જોડાય? તો Mg+2 દ્વારા. તો Mg+2 હાજરીમાં બંને પેટા એકમો જોડાય અને હવે પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ કરાવે. આ નાના પેટા એકમ છે એ એમઆરએનએ સાથે જોડાઈ ગયો. હવે એની સાથે આવો મોટો પેટા એકમ પણ જોડાશે. ક્લિયર? હવે એમઆરએનએ ઉપર અહીંયા કઈ બાજુ હશે? યાદ છે કોઈને? પી બાજુ હશે. ક્લિયર? અહીંયા કઈ બાજુ હશે? એ બાજુ. અહીંયા હશે પહેલો સંકેત, અહીંયા હશે બીજો સંકેત. આ પહેલો સંકેત હંમેશા કયો હોય? એયુજી. એટલા માટે એયુજી ને આપણે સ્ટાર્ટ કોડોન પણ કીધેલો. ક્યારેક યાદ રાખજો, આ પૂછાય છે કે ક્યારેક એયુજી ની જગ્યાએ જીયુજી પણ હોઈ શકે.
ઓકે, પહેલા સંકેત તરીકે, બાકી મોટા ભાગે કયો હોય AUG. ઓકે, તો હવે આ tRNA આ સંકેતને વાંચે એટલે અહીંયા tRNA આવે અને એ પોતે એમિનો એસિડને લાવે અને પછી જે નેક્સ્ટ આગળની પ્રક્રિયા છે એ બીજો તબક્કો સ્ટાર્ટ થશે, જેને આપણે કહેશું ઇલોંગેશન અથવા તો ગુજરાતીમાં કહેશું એને પ્રલંબન. તો બીજો અને ત્રીજો તબક્કો આપણે આના પછીના લેક્ચરમાં જોવાનો છે અને સાથે સાથે લાસ્ટમાં આપણે આનું સરસ એવું એનિમેશન પણ જોઈશું. ક્લિયર? હા, એક વસ્તુ યાદ રાખજો, પૂછાય તો નહીં પણ પૂછાય તો યાદ રાખજો, અહીંયા કેટલાક ઇનિશિએશન ફેક્ટર જેને IF એટલે પ્રારંભિક કારકો પણ ભાગ લે. એમાં આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો એમાં 3 જેટલા ઇનિશિએશન ફેક્ટર આવેલા છે અને આપણા કોષમાં કોમ્પ્લેક્સ હોય, આપણી અંદર આવા 8 જેટલા ઇનિશિએશન ફેક્ટરની જરૂર પડતી હોય છે આ પ્રક્રિયાને સ્ટાર્ટ કરાવવા માટે. પણ આટલું ડિટેલમાં જવાનું નથી, યાદ રહે તો વધારે સારું, ન રહે તો કાંઈ નહીં. આદિકોષ કેન્દ્રીયમાં 3 હોય, સુકોષ કેન્દ્રીયમાં કેટલા હોય? 8. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ઇલોંગેશન અને ટર્મિનેશન કઈ રીતના થાય એ.